નામ છે ભાઈ શુભમભાઈ છે આપણા જીયાનભાઈના ભાઈ અને અત્યારે મોડો બ્લોગ ચાલુ કર્યો કેમ કે વિખ્યાત મોડા હતા અને અત્યારે જઈએ છે મંદિરે. પેલા હવે એક આના બીજા બે ભાઈબંધ હતા અને આગળ દેખાતા તો છે ને અંદર જતા મંદિર અંદર જઈએ દાદાના દર્શન કરીએ શાંતિ થોડી વાર બેસીએ તો અહીંયા ખા ના આખા દિવસ બીજું કંઈ આવડે છે? ગોલ ગોલંડા ભાઈ મંદિર આવી ગયું છે. ધજા દેખાતી તે બધું મંદિર આવી ગયું છે અને હવે મળીએ ડાયરેક્ટ આપણે પૂજા કરીને જો છપ્પર ફૂલ છે, મસ્ત ફૂલ છે અને અત્યારે પૂજા થઈ ગઈ છે મસ્ત મારા ભોળાનાથ અને મસ્ત દર્શન થઈ ગયા અને મસ્ત પૂજા થઈ ગઈ. પણ 1 વાગી ગયો તે બધું બહુ મસ્ત મંદિર છે. પહેલાં તે પૂજા કરી પછી અંદર ઉપર દર્શન કરવા ગયા હતા આપણા જીયાનભાઈ અને શુભમભાઈ. ત્યારે હવે પૂજા થઈ ગઈ છે, ઘર જવા માટે નીકળે. ચાલો જીયાન, હવે હું ખાઈને ઘર જઈને જલ્દી કરીને. મસ્ત બેહવાની જગ્યા છે અહીંયા, હાથી હાથી જો અહીંયા આવવા જેવું છે. હે હા, અહીંયા હિચકો બિચકો બધું જ છે. ચાલે ફટાફટ બહુ તાપ લાગે. વડોદરામાં એક બહુ મસ્ત મંદિર છે, તું આવીશ તો મેં તને લઈ જઈશ પણ દૂર છે. મામાને કહેજે બહુ મસ્ત છે વડોદરામાં. આ બી મસ્ત છે, બહુ મસ્ત છે. હવે અત્યારે ઉચકીને ઉપર મેળ દે તો બી ખાલા. હવે ભાઈ મસ્ત મંદિર છે, આ જગ્યા છે અહીંયા. હવે ફટાફટ અમે નીકળીએ છીએ ઘર જવા માટે. આ ચોકી આવે છે જીયાનભાઈ. જીયાન કંઈ કહીશ તું? હા જીયાન કંઈ કહીશ તું? પૈસા દેખાડે જાતા નહીં. હવે અત્યારે હવે સીધું જ છે ઘર આપણું. હવે ઘર જઈએ ફટાફટ અને ભૂખ લાગી છે, ખાવા પણ મળે પછી મળે આપણે ડાયરેક્ટ ઘર. ભાઈ અત્યારે ઘરે આવતા રહ્યા છે અને અત્યારે ખાઈ બી લીધું છે. યાર મોડું થઈ ગયું, ભૂખ લાગી તો ખાવા બે ગયું રહી ગયું બતાવવાનું. સોરી પણ હવે આસ્થાબેન અહીંયા કામ કરે છે. આસ્થાબેન આમનો ઇન્સ્ટા પર તમે જોશો તો હિરોઈન છે અત્યારે આ કામ કરી રહી છે આસ્થાબેન. અને આસ્થાબેનનો પ્લાન શું છે? આસ્થાબેન આપણે જોરથી સંભળાયું એમ લોટ બી કાઢી નાખ્યો. અને અત્યારે કેટલા વાગ્યા જો બતાવે પેલા 3 ને એટલે દેખાય 3 ને 8 થઈ છે અને અત્યારે શું કે નાવા ગઈ છે પેલી અને આ બી નાહી નહીં છે. બીજી વખત નાવા એક બી વખત નાવાનું બાકી છે. 3 વાગ્યા છે અને જેવી નહીં નીકળે ને એના પર લોટ નાખવાનો. એના પર લોટ નાખવાનો છે. જોઈએ આવે એટલે આપણે જોઈએ. બિહારી તે ને તો તાર લે ખેતી કાઢ કે છે કે આસ્તા ચાલો કે ફરી યાર મારી બી ઈચ્છા થાય છે.
આરું દમણનું અડધું અહીંયા જ કરે ચાલો કે આ ચડ્ડો પહેરે છે ને એટલે આ સટસટ આવે છે આસ્થા બેની નીકળી લોહી હો માય ગોડ ઓય એવી વાળી મજા આજ પડી ઘરમાં બનાવ્યું સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ આ ઘરને મને વોટર પાર્ક લાગે છે ઘરની હાલત તો જો ઓ માય ગોડ આજે ભાઈ જો દીકરી કે બધો મગર જી ભાઈ કેવું કરે છે ઘર કાચું આઈડિયા પીછે દીવા હારું છે જી ભાઈ જી માસી જુઓ તો ખરા તો સ્વિમિંગ પૂલ જ આવી છે તા બહાર ગયો તો અત્યારે બધું પતી ગયું છે મક્કા ચૂકી બતાવી દીધી છે ખુશી ને આસ્થા અંદર છે એ બંનેમાં આવે છે દીદી અત્યારે કઈ જવાનું છે જવાનું છે અત્યારે એટલે બોલાવી દીધી છે અને ના નહીં લીધી એકની લીધી છે એકની નહીં લીધી ખબર નહીં નહીં લીધી હવે અત્યારે જઈએ છે કેફેમાં ઘરમાં કોઈ છે નહીં ખુશીને આસપાસ સિવાય અમે 4 જણ જઈએ છે લિફ્ટ બી આવી ગઈ છે તો મને આપણે ફટાફટ કેફેમાં અત્યારે કેફેમાં આવી ગયા હતા અને આમ પેટ ભરાયું લાગ્યું નહીં આ કેફે છે ભાઈ હા કયું મિનિટ બારો બતાડવા થોડું એ કરી ઇઝ આથી જેવું છે એ વાળું હતું અને હવે પેટ બેટ કંઈ ભરાયું છે નહીં એટલે હવે જે છે લોકલ સ્ટ્રીટ ફૂડ ખાવા સ્ટ્રીટ ફૂડ ખાઈએ હવે આપણે ડાયરેક્ટ દુકાન પર જઈને મળીએ ભાઈ શું કહેવાય સાઉથ તો ગયા મળીએ સ્ટ્રીટ ફૂડ આપણે આસ્થાની રિસપ કરીને આવ્યા છે અને આપણી આ તાપી નદીના કિનારે અમે બેઠા છે ઉમરા બ્રિજ છે એના પર બધી બહુ પબ્લિક બેઠી છે ભાઈ અને ભીડ જોવા એ બાજુ બહુ હેવીવાળી ભીડ છે બહુ એટલે બહુ જ હેવીવાળી હે અને અત્યારે ખુશીબેન અહીંયા બેઠી છે દીદી અહીંયા આસ્થા અહીંયા બેઠા છે જીયાનભાઈ આવ્યા નહીં કેમ કે અહીંયા અમને લવા એવા છે જ નહીં અત્યારે ભીડ તો જો ભાઈ કેટલી ભીડ છે અહીંયા બેઠા બહુ છે લાવવા જો ભીડ જો ભાઈ બહુ હેવીવાળી ભીડ છે આગળ અત્યારે બહુ મસ્ત જગ્યા છે ઠંડક લાગે છે અને અમે સુરતની પેલી બિલ્ડિંગ છે એના પર લાઇટિંગ થાય છે એકાદી તો મારે થોડું ઝૂમ કર્યું આ બિલ્ડિંગ છે એના પર લાઇટિંગ થતી હોય છે બાય બાય અને આ નદીના કિનારે બીચ ઉપર બેઠા છે બધા બહાર આવ્યા છે હવે જઈએ થોડી વાર રહીને કે ઘર બાર જઈએ ત્યારે આપણે મળીએ શું થાય છે ખુશી બેનથી કામ કરે છે દીદી અહીંયા ભાઈ અંદર સૂતી છે જીયાન ભાઈ ત્યાં મોબાઈલ જોવે છે બાકી બધા સુઈ ગયા છે અને હવે મળીએ ભાઈ કાલના બ્લોગમાં આજનો બ્લોગ ગમ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઇબ તવડી મળે આપણે કાલે તવડી જય વીર મહારાજ હર હર મહાદેવ જય શ્રી મહાકાલ